ફ્લાઇટને બોમ્બની ધમકી અપાઈ। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ। મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી ફ્લાઇટ 6E058 ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાઈ છે। બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરાઈ રહી છે। હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને અનુસરાઈ રહ્યું છે। સીઆઈએસએફ અને લોકલ પોલીસ પણ એલર્ટ મોડમાં છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી છે અને એવી જાણકારી છે કે બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે શું અંદર કોઈ પણ એ પ્રકારની સામગ્રી છે, શું કોઈ બોમ્બ છે, કારણ કે ધમકી આપવામાં આવી છે કે ફ્લાઇટમાં બોમ્બ છે અને તે આધારે જ તેની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી। અમદાવાદ ડાયવર્ટ કરાઈ। મદીનાથી હૈદરાબાદ સુધીની આ સફર હતી, પરંતુ અધવચ્ચે જ એવી ધમકી આપવામાં આવી કે ફ્લાઇટની અંદર બોમ્બ છે અને એટલે જ અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવું છે। મદીના હૈદરાબાદ ઇન્ડિકોની જે ફ્લાઇટ હતી તેને અમદાવાદ એરપોર્ટ પર છે તે ડાયવર્ટ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર જે ફ્લાઇટનું લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે અને ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ફ્લાઇટમાં શંકાસ્પદ વસ્તુ હોવાની જાણકારી છે તે મળી હતી અને ત્યારબાદ અમદાવાદ એટીસીનો સંપર્ક કરવામાં આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવા માટેની પરમિશન લેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે અને અત્યારે જે રીતે અફવા હતી, જે જાણકારી મળી હતી, મેસેજ મળ્યો હતો, તેને લઈ ફ્લાઇટમાં હતો તમામ લગેજ અને તમામ પેસેન્જરોની પૂછતાછ કરવામાં આવી રહી છે। ચેકિંગ છે તે ચાલી રહ્યું છે, પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોવાની પણ જાણકારી છે તે મળી રહી છે। ત્યારે અત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા છે તે સતત તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ફ્લાઇટને ટેક ઓફ કરવા માટેની પરમિશન આપવામાં આવશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।